વિદ્યાર્થી મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. બસ હવે તો પૂરું થવાના આરે પહોંચી ગયા છીએ અને જબરદસ્ત વાતો કરી છે આ ચેપ્ટરની. હવે તો પોલી હેલોજન સંયોજનો છે, બહુ સિમ્પલ ટોપિક છે કે જે એકદમ સરળતા છે, ટૂંકમાં સરળતાથી યાદ રહી જાય. મસ્ત એની અંદર એનો ઉપયોગો, ગુણધર્મો અને એની બનાવટ. બસ તમારા પુસ્તકની અંદર બનાવટ આપેલી નથી, પણ આપણે એની બનાવટ જોઈશું. બરાબર, પોલી હેલોજન સંયોજનો બનાવવાના છે એટલે બસ હવે બે ચેપ્ટર શાયદ આજને બે લેક્ચર, આજનો એક લેક્ચર અને નેક્સ્ટ લેક્ચર, એટલે આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો સરસ મજાની ચેપ્ટરની અંદર વાતો કરી છે અને આ વાતો હજી આગળ આપણે વધારીએ જ છીએ. પોલી હેલોજન સંયોજનો આમાંથી એમસીક્યુ પૂછાય છે, બહુ બેઠા એમસીક્યુ હોય છે. આમાં કોઈ જાતનો ફેરફાર કે કોઈ જાતનું ફેરવવાનું આવતું નથી, સીધા છે, કારણ કે ઉપયોગ અને ગુણધર્મો છે તો એમાંથી સીધો જ ટોપિક હોય છે. એટલે કોઈ જાતની લાંબી લપ આમાં કરવાની આવતી નથી. આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય પછી એને રિલેટેડ એમસીક્યુ આપણે જોશું. આ ચેપ્ટર રિલેટેડ જેટલા એમસીક્યુ છે મોટાભાગના કે કઈ કઈ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે. ખાસ કરીને જોવાનું શું હોય તો કે પહેલા ટોપિકથી માંડી અને છેલ્લા ટોપિક સુધીના તમને બધી જ પ્રક્રિયાઓ યાદ હોવી જોઈએ. તમને કોઈ પણ રીતે પૂછે તો તમને ખબર હોવું જોઈએ કે આ રિએક્શનને મારે કઈ રીતે કમ્પ્લીટ કરવી છે. બરોબર, એની આપણે 2-4-5 એવી રિએક્શન જોશું જેને પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે પરિવર્તન કરવાનું, 11માનો ટોપિક ઇન્ક્લુડેડ હોય, મતલબ કે 11માને કોઈ ટોપિક છે એનો પણ ઉપયોગ થતો હોય અને આ ચેપ્ટરના ટોપિકનો ઉપયોગ થતો હોય. બે ચેપ્ટર ભેગા થઈ અને તમારે જવાબ આવતો હોય, આવી ઘટના બનતી હોય છે. તો એના પરિવર્તનો કહે છે અને એની માટે તમારે સઘન પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ વગર ઓર્ગેનિકનું સોલ્યુશન અશક્ય છે. શક્ય તો તમે ગમે એટલી વખત વાંચશો, તમે કેટલી વખત આ ક્વેશ્ચન વાંચ્યો હશે, બરોબર છે, પણ તમે જો એના એમસીક્યુની પ્રેક્ટિસ નહીં કરો તો ક્યારેય તમારાથી એમસીક્યુ સોલ્વ થશે નહીં. મતલબ કે તમને તકલીફ પડશે અને સમય જશે તમારો વધારે. આવું થવું જોઈએ નહીં. એટલે વારંવાર હરેક રિએક્શન યાદ હોવી જોઈએ, કઈ રીતે રિએક્શન થાય છે, વુડ્સ રિએક્શન, વુડ્સ-પિટિક રિએક્શન, કઈ રીતે આખી ઘટના બને છે, ફ્રિંકલ-સ્ટીન રિએક્શન, તો એ તમને બધી જ ખબર હોવી જોઈએ. બરોબર છે. જેટસેપ રિએક્શન, જે આપણે જેટલા પ્રકારની રિએક્શનો શીખ્યા છે બધા પ્રકારની રિએક્શન તમે એક સાથે ઉપયોગ કરી શકવા જોઈએ. એને જ ઓર્ગેનિક આવડ્યું કહેવાય. ઓકે, ચલો બેન, તો સરસ મજાના આગળ વધીએ છીએ અને જોઈએ છે પોલી હેલોજન સંયોજનો. શું નામ છે ટોપિકનું? પોલી હેલોજન સંયોજનો. બરાબર છે. પોલી હેલોજન સંયોજનો બહુ જ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સૌથી પહેલા આમાં પોલી હેલોજન સંયોજનો જે છે એની અંદર આપણે લેવાનું છે ડાયમિથાઇલ અથવા તો ડાયક્લોરોમિથેન. બરોબર છે. શું લેવાનું છે? સૌથી પહેલા ડાયક્લોરોમિથેન. એની બનાવટ કઈ રીતે જોવાની છે એ બધી વાતો આપણે કરવાની છે. સૌથી પહેલું લઉં છું ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન એનું સૂત્ર શું થશે? CH2Cl2. એને મિથિલિન ક્લોરાઇડ પણ કહેવાય. મિથિલિન ક્લોરાઇડ. બરાબર છે. એને શું કહેવાય? મિથિલિન ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિથિલિન એટલા માટે કહેવાય તો જુઓ, આ મિથેન, CH4 હોય એટલે શું કહેવાય? મિથેન. પછી CH3 હોય એટલે મિથાઇલ. હજી એક હાઇડ્રોજન ઘટાડી દો એટલે શું થઈ જાય? મિથિલિન. એવી રીતે ઇથેન, ઇથાઇલ, ઇથિલિન. ક્લિયર થાય છે આખી વાત? એવી રીતે એનું નામકરણ કરવાનું હોય છે. તો આ છે સૌથી પહેલા આપણે મિથિલિન ક્લોરાઇડની વાત કરવાની છે. એની બનાવટ, ગુણધર્મોનો ઉપયોગો વિશે પણ આપણે વાતો કરવાની છે. તમારા પુસ્તકની અંદર બનાવટ આપી નથી, પણ હું એની સરસ મજાની બનાવટ તમને કહી દઉં છું. ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મનું Zn અને HCl ની હાજરીમાં રિડક્શન કરવાથી કઈ રીતે બનશે? પહેલી બનાવટ છે ડાયક્લોરોમિથેન, મિથિલિન ક્લોરાઇડ. બરોબર છે. મિથિલિન ક્લોરાઇડ જે છે એનું શું કરવાનું છે તો કે આપણે ઉત્પાદન કરવાનું છે ક્લોરોફોર્મ CHCl3. રિડક્શન કરવાનું છે ને ભાઈ, શેની હાજરીમાં કરવાનું છે? ZnHCl. કોની હાજરીમાં રિડક્શન કરવાનું છે? ZnHCl. ZnHCl ની હાજરીમાં તમે રિડક્શન કરશો, Zn + HCl ની હાજરીમાં તમે રિડક્શન કરશો એટલે તમને મળે છે મિથિલિન ક્લોરાઇડ. બનાવટ જોઈએ, બનાવટ એ થઈ જશે તમારું CH2Cl2. બરાબર છે. CH2Cl2 અને એક હાઇડ્રોજન એક Cl તમારે શું કરવાનો છે? મુક્ત કરી દેવાનો છે. કરી દો એક Cl મુક્ત, તો એક Cl તમારો મુક્ત થઈ જશે. બરાબર છે.
ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને સીધી વાત છે બધા. ચલો, વત્તા HCl, એક Cl મુક્ત કરી દીધો હાઇડ્રોજન સાથે, તો મિથિલિન ક્લોરાઇડ બન્યું. બીજું કોઈ રીત છે ખરી? હા સાહેબ, યાદ કરી લો, તમને પણ યાદ આવશે. આપણે જ્યારે આનું ક્લોરિનેશન, મિથેન છે, મિથેનનું મેં ક્લોરિનેશન કરેલું હતું સૂર્યપ્રકાશની હાજરીમાં, ત્યારે મેં આ રિએક્શન તમને લખીને દેખાડી હતી, બરોબર છે. Cl2 એટલે શું મળે છે અહીંયા મને? CH3Cl. એનું હજી ત્યારે મેં કીધું પોલી હેલો સંયોજન તમને મળે છે. યાદ આવે છે બેટા? હજી તમે એનું U અને Cl2 એટલે તમને મળશે CH2Cl2. બરોબર છે. તો બસ એટલે અટકી જાવ. હજી આ રિએક્શન આગળ ચાલવાની જ છે, પણ આપણે એની કઈ જરૂર નથી. આપણે એટલે રાખવાનું છે. હાલમાં આ પદ્ધતિ ખૂબ ફેમસ છે. કેવી છે? ખૂબ જ અગત્યની અને ખૂબ ફેમસ પદ્ધતિ છે. માઇનસ અહીંયા શું કરવાનું છે આપણે? HCl દરેક જગ્યાએ દૂર કરતું જવાનું છે. ત્રીજી પદ્ધતિ છે મિથિલિન ક્લોરાઇડ બનાવવાની. ત્રીજી પદ્ધતિ છે શું? તો કે ભાઈ આ જે તમારું ક્લોરોફોર્મ છે CHCl3, આ CHCl3 ની નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શનની પ્રક્રિયા કરશો. નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે CH2Cl2. ફરી વખત શું નિપજ મળશે તમને? CH2Cl2 અને HCl દૂર થશે. આ છે તમારી મિથિલિન ક્લોરાઇડની બનાવટ. ઓકે, હવે એના ઉપયોગો અને ગુણધર્મોની વાત કરવાની છે. તો સૌથી પહેલા હું ગુણધર્મો કહી દઉં. એના ગુણધર્મો શું કહે છે? ગુણધર્મો. ઓકે, તો આ જે તમારું મિથિલિન ક્લોરાઇડ છે એ રંગવિહીન પ્રવાહી છે. પહેલો ગુણધર્મ શું છે? રંગવિહીન. બ્લેક માર્કરથી લખું તો વધારે અનુકૂળ પડશે. રંગવિહીન પ્રવાહી છે. કેવું છે પહેલા? રંગવિહીન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ 313 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ 313 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ કેવું છે બેટા? 313 કેલ્વિન છે. તમારે જ્યારે ઉદ્યોગોની અંદર એનો ઉપયોગ કરવાનો થાય, હવે સીધા ઉપયોગની વાત કરી નાખીએ, પછી એના થોડાક જે દુરુપયોગો છે, એટલે કે જ્યાં એ નુકસાન કરે છે એની વાત કરવાની છે. ચલો, તો ઉપયોગોની વાત કરું છું. ઉપયોગોમાં શું થશે? તો કે ઉપયોગોની અંદર સૌથી પહેલા તમે એવું કહી શકો કે ભાઈ દ્રાવક તરીકે ઉપયોગી છે. પહેલું, દ્રાવક તરીકે ઉપયોગી છે. વાત નંબર 2, વાયુ વિલય પત્રો જે છે, એટલે કે વાયુ વિલય પાત્ર જે હોય એમાં નોંધક તરીકે ઉપયોગી છે. વાયુ વિલયમાં નોંધક તરીકે ઉપયોગી છે એવું તમે કહી શકો. વાયુ વિલયમાં નોંધક તરીકે. નોંધક તરીકે ઉપયોગી મતલબ તમે એમ પણ કહી શકો કે ભાઈ દ્રાવક તરીકે ઉપયોગી છે, એવું પણ કહી શકો છો. વાયુ વિલય તમારે બનાવવાનું હોય છે, એની અંદર નોંધક તરીકેના પ્રવાહી તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. પેઇન્ટ દૂર કરનાર પદાર્થ તરીકે ઉપયોગી છે. ધાતુની સફાઈ માટે અને પરિષ્કૃત કરવા, ટૂંકમાં એમ કહી શકાય કે પરિષ્કૃત દ્રાવક તરીકે પણ ઉપયોગ થાય છે. શેના તરીકે ઉપયોગ થાય છે? પરિષ્કૃત તરીકે પણ ઉપયોગી છે. ધાતુની સફાઈ માટે પરિષ્કૃત તરીકે ઉપયોગી છે અને રંગ દૂર કરવા માટે ઉપયોગી છે. ક્યાં લખું? ક્યાં ઇધર લખી દઉં. ધાતુની સફાઈ માટે ઉપયોગી છે. ધાતુની સફાઈ માટે ઉપયોગી છે. પછી રંગ દૂર કરવા માટે ઉપયોગી છે. શેની માટે ઉપયોગી છે? રંગ દૂર કરવા માટે ઉપયોગી છે. બીજો ઉપયોગ શું કીધો છે મેં તમને? એવું કીધું છે કે પરિષ્કૃત દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. પરિષ્કૃત દ્રાવક તરીકે ઉપયોગી. લાસ્ટ ઉપયોગ છે પરિષ્કૃત દ્રાવક તરીકે ઉપયોગી છે. હવે નુકસાન ક્યાં ક્યાં કરે છે એ તો સાહેબ હોવાનું જ છે.
કે ભાઈ એના બે પાસા હોય, કોઈ પણ સિક્કાના બે પાસા હોય, એક તરફ એ ઉપયોગી હોય તો બીજી તરફ તમને શું કરવાનું છે? નુકસાન જ કરવાનું છે. નો પ્રોબ્લેમ, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે ભાઈ. હવામાં જો તેનું થોડું પ્રમાણ હોય ને તમારા સંપર્કમાં આવી જાય તો શ્રવણ અને દ્રશ્યમાં પણ નુકસાન કરે છે. બરોબર છે? શું કીધું છે? ત્વચા ને નુકસાન કરે, ત્વચાને નુકસાન કરે. વાત નંબર 2 શું છે? બીજી નંબરની વાત તો કે ભાઈ તમારે શ્રવણ, હવામાં થોડું પ્રમાણ શ્રવણ અને દ્રશ્યને નુકસાન કરે. દ્રશ્યને નુકસાન કરે મતલબ તમારી જોવાની જે ક્ષમતા છે એને ઘટાડી દે છે. સાંભળવાની ક્ષમતા અને જોવાની ક્ષમતાને શું કરી દે છે ભાઈ? ઘટાડી દે છે. પછી જો તમારા સંપર્કમાં આવે, શરીરના સંપર્કમાં આવે તો શું થાય છે? જો એનું વધુ પ્રમાણ આવે તો ચક્કર આવે, ઉલટી થવી, હાથ પગની આંગળીઓમાં ઝણઝણાટી થવી, બરોબર છે, અને જડતા આવી જાય છે. શું થાય છે? તો કે ભાઈ તમારા ત્વચાના સંપર્કમાં આવે તો ત્વચાને નુકસાન કરે એટલે બળતરા થાય છે, આછા લાલ રંગની બની જાય છે. પછી તમારા આંગળી છે, ત્રીજું ત્વચા લાલ રંગની બને. પછી ચોથી વાત શું છે? આંગળા માં ઝણઝણાટી, તમરી બોલી જાય એકદમ આંગળાની અંદર, એ ટાઈપનો એનો અસર તમને જોવા મળે છે. આંગળામાં શું થઈ જાય? ઝણઝણાટી થાય, ચક્કર આવે, ઉલટી થવી, ચક્કર આવવા, ઉલટી થવી, બરોબર છે. આવી બધી ઘટનાઓ તમને શેનથી થાય છે? તો કે ભાઈ CH2Cl2 નો ઉપયોગ ટૂંકમાં એના સંપર્કમાં આવવાથી થાય છે. સૌથી અગત્યનું, જો તમારી આંખના સંપર્કમાં આવે તો તમારી કીકી છે, જેને આપણે કોર્નિયા કહીએ છીએ, એને શું કરી નાખે છે? નબળી પાડી દે છે. કોર્નિયાને નુકસાન કરે છે. આ છે તમારા સરસ મજાની ડાયક્લોરોમિથેનની વાતો. બરાબર છે? મસ્ત મજાની વાતો છે. એની બનાવટ કઈ રીતે છે, એના ગુણધર્મો, ઉપયોગો અને નુકસાન કઈ કઈ જગ્યાએ કરે છે તેની વાતો છે. સ્ક્રીનશોટ લઈ લે બેટા, આગળ વધીએ. હવે વાત કરવી છે ટ્રાયક્લોરોમિથેનની. શેની વાત કરવી છે બેટા? ટ્રાયક્લોરોમિથેન, જેને આપણે ક્લોરોફોર્મ તરીકે પણ ઓળખીએ છીએ. ટ્રાયક્લોરોમિથેન CHCl3, જેને બીજું શું નામ છે? ક્લોરોફોર્મ. બરોબર છે? 3 હોય એટલે ફોર્મ લાગશે. પછી આયોડિનના 3 અણુ હોય છે, બરોબર છે, સોરી 3 પરમાણુ છે આયોડિનના, તો એને આયોડોફોર્મ કહેશું. ક્લોરીનના 3 પરમાણુ છે તો એને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ. જોઈએ કઈ રીતે બનાવટ થાય છે બેટા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવટ છે. ઇથેનોલની છે. તમારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની છે બ્લીચિંગ પાવડરની હાજરીમાં. ઇન્ટરેસ્ટિંગ છે બનાવટ. ઓકે, તો શું થાય છે પહેલી બનાવટ? તો કે ભાઈ તમારું જે ઇથેનોલ છે CH3CH2OH, એની ક્લોરીન સાથે બ્લીચિંગ પાવડરની હાજરીમાં તમે રિએક્શન કરો છો. બ્લીચિંગ પાવડર જે છે એ ઓક્સિડેશન કરતા છે. બ્લીચિંગ પાવડર શું છે? ઓક્સિડેશન કરતા છે. તો તમને શું મળે છે બેટા? તો કે તમને મળે છે આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ. યાદ કરી જો, CH3CHO ઓક્સિડેશન કરશો આલ્કોહોલનું એટલે આલ્ડિહાઇડ બને છે. યાદ કરો ને કે આવવાનું છે, આપણે નેક્સ્ટ આવવાનું છે, બરોબર છે? તો આ રીતે તમારું બને છે એસિટાલ્ડિહાઇડ. શું બની જાય છે? એસિટાલ્ડિહાઇડ બને છે. ક્લિયર થાય છે આખી વાત? અહીંયા હું દૂર કરી દઉં છું -2HCl. ચલો, -2HCl દૂર થઈ ગયો. હજી એનું બ્લીચિંગ પાવડરની હાજરીમાં આપણે ઓક્સિડેશન કન્ટિન્યુ રાખવાનું છે. બ્લીચિંગ પાવડરની હાજરીમાં ઓક્સિડેશન, બ્લીચિંગ પાવડર 3Cl2 એડ કરી શકતે થશે ઓક્સિડેશન વખતે. 3Cl2 એડ કરવાનું છું એટલે અહીંયા મળવાનું છે CCl3 CHO. આને કે ક્લોરલ. શું કહેશો ને? ક્લોરલ. તોરલ નહીં. પાપ તારો પ્રકાશ જાડેજા.
બરોબર, ઈ તોરલ નથી, આ શું છે? ક્લોરલ છે. ક્લોરલ છે, આ ઉપયોગી છે સાહેબ. આ આપણને ઉપયોગમાં ક્યાં આવશે? તો કે ભાઈ આ આપણને ઉપયોગમાં ડીડીટી ની બનાવટમાં આવવાનું છે. ક્યાં બનાવટમાં આવવાનું છે? ડીડીટી ની બનાવટમાં ઉપયોગમાં આવવાનું છે. ઓકે, વેલ, નો પ્રોબ્લેમ. ચલો અહીંયા આપણે દૂર કરી દઈએ -3 HCl. બરોબર છે, 3HCl દૂર થઈ જશે. ચલો બેન, હજી આ જે ક્લોરલ છે આપણું વાત અહીંયા પૈકી નથી બેટા. આ ક્લોરલના 2 મોલ લઈ લઉં છું, 2CCl3CHO. આ ક્લોરલના 2 મોલની રિએક્શન કરાવવાની છે મારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અહીંયા પ્લસ કરીને લખી નાખું તો વધારે અનુકૂળ રહેશે. વત્તા CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવીશ એટલે મને મળે છે ટ્રાયક્લોરોમિથેન. શું મળે છે? ટ્રાયક્લોરોમિથેન, 2CHCl3 પ્લસ શું વધે છે? તો કે અહીંયા OH વધે છે, આ બાજુ એક ઓક્સિજન, ટોટલ ઓક્સિજન વધ્યા છે એટલે કેલ્શિયમ છે. કેલ્શિયમ નું ફોર્મેટ મળે છે એટલે HCOO ટ્વાઇસ Ca. કેલ્શિયમ ફોર્મેટ. આ છે તમારું ક્લોરલ, આ છે તમારું ઇથેનોલ, આ છે તમારું ઇથેનાલ અથવા તેને એસિટાલ્ડિહાઇડ પણ કહેવાય છે. આ રીતે તમારી પહેલી બનાવટ છે. આ તમારી ક્લોરોફોર્મની પહેલી બનાવટ થઈ ગઈ પહેલા. ઓકે, નો પ્રોબ્લેમ છે, અમને તો મજા આવી. ચલો તો હવે બીજી બનાવટ જોઈએ છીએ. તો બીજી બનાવટ બહુ સિમ્પલ છે. શું કરવાનું છે? તો કે ફરી વખત તમારે હાઇડ્રોજનેશન જ કરાવવાનું છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ લેવાનું છે આ વખતે. શું લેવાનું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CCl4. કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું રિડક્શન કરશું Fe ઉદ્દીપકની હાજરીમાં. કયો ઉદ્દીપક છે પહેલા? Fe ધાતુ છે ને, તો ઉદ્દીપકની હાજરીમાં તમે રિડક્શન કરશો એટલે શું મળી જશે? CHCl3 HCl. આ રીતે પણ તમને સરસ મજાનું શું મળી જાય છે? તો કે ભાઈ મળે છે તમારું ક્લોરોફોર્મ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ તમારે ક્લોરલ હાઇડ્રેટ લેવાનું છે. પાણીનો અણુ, ક્લોરલની અંદર પાણીનો અણુ એડ કરી દેવાનો છે એટલે ક્લોરલ હાઇડ્રેટ આવશે. એની સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવવાની છે. અહીંયા છે આપણું ક્લોરલ હાઇડ્રેટ. શું થશે? CCl3CHOH ટ્વાઇસ. આને ક્લોરલ હાઇડ્રેટ કહેવાય. બરોબર, પાણીનો અણુ આપણે શું કર્યો છે એની અંદર? એડ કર્યો છે એટલે ક્લોરલ હાઇડ્રેટ. ક્લોરલ હાઇડ્રેટ બરોબર છે. એની સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવશો. સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, એની સાથે તમે રિએક્શન કરાવશો તો શું થશે? ફરી વખત મળશે તમને ક્લોરોફોર્મ CHCl3 વત્તા આ વખતે અહીંયા શું હતું? કેલ્શિયમ ફોર્મેટ મળ્યું છે. બરોબર, આ વખતે સોડિયમ ફોર્મેટ મળશે વત્તા H2. આ છે તમારું ક્લોરોફોર્મ. બરોબર છે, આ છે તમારું સોડિયમ ફોર્મેટ. ક્લિયર થઈ છે આખી બનાવટ? આ 3 સરસ મજાની બનાવટ છે તમારી. કોની? તો કે ક્લોરોફોર્મની. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવે એવી વાત છે. વેલ, ત્યાંથી આગળ વધીએ તો શું છે? તો એ ક્લોરોફોર્મ છે એ રંગવિહીન પ્રવાહ, એના ગુણધર્મોની વાત કરી દઉં. રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન કેવું છે? પ્રવાહી છે, પણ એનું ઉત્કલન બિંદુ છે બહુ નીચું હોય છે. 334 કેલ્વિન તાપમાન છે. બીજું ઉત્કલન બિંદુ 334 કેલ્વિન તાપમાન છે. ઉત્કલન બિંદુ ખૂબ નીચું છે એટલે બહુ ઝડપથી બાષ્પમાં રૂપાંતર થઈ જાય. અને એની જે બાષ્પ છે એ દહનશીલ છે, મીઠી વાસ ધરાવે છે. વાત નંબર 3, દહનશીલ બાષ્પ. વાત નંબર 4, મીઠી વાસ ધરાવે છે. કેવી વાસ ધરાવે છે બેટા? મીઠી વાસ ધરાવે છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય એટલે કે તમે એને આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય કરો તો દ્રાવ્ય થશે. વાત નંબર 5, આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય છે.
શેમાં દ્રાવ્ય છે? આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય છે. સ્ક્રીનશોટ લ્યો એટલે આગળ વધુ છે બેટા. વાત તેના ઉપયોગની કરીએ. શું ઉપયોગી છે ભાઈ આપણને? ઉપયોગો હમણાં થોડી વાર પહેલા જોયું કે ભાઈ આલ્કોહોલ અને ઇથર જેવા દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, એમ તમારું ક્લોરોફોર્મ પોતે પણ દ્રાવક તરીકે વર્તે છે. ક્લોરોફોર્મને દ્રાવ્ય કરવું હોય તો કોણ જોઈએ? ઇથર અથવા આલ્કોહોલ. પણ તમારે ક્લોરોફોર્મની અંદર કોઈને દ્રાવ્ય કરવું હોય તો તમે દ્રાવ્ય કરી શકો. જેમ કે કોણ કોણ સાહેબ? તો કે એક તો તમે ચરબી, આલ્કેલોઇડ, આયોડિન અને અન્ય પદાર્થો તમારા ક્લોરોફોર્મની અંદર દ્રાવ્ય થાય છે. ચરબી, આલ્કેલોઇડ, આયોડિન, ચરબી, આલ્કેલોઇડ્સ, આયોડિન, બરોબર, અને અન્ય પદાર્થો માટે દ્રાવક તરીકે ઉપયોગી છે. અન્ય પદાર્થો માટે દ્રાવક તરીકે ઉપયોગી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર થઈ ગઈ છે. બીજું, આ પહેલી વાત થઈ ગઈ. બીજી વાત શું છે ખબર છે? તો કે ભાઈ બીજી વાત એ છે કે આ જે તમારો પદાર્થ છે એ હાલમાં સૌથી વધારેનો ઉપયોગ થતો હોય ને તો ફ્રીઓન R22 ના ઉત્પાદનમાં. હાલમાં ફ્રીઓન R22 કે જે તમારા પ્રશીતક તરીકે વપરાય છે, તેના ઉત્પાદનમાં ઉપયોગી છે. ત્યાર પછી વાત નંબર 3, તે સામાન્ય રીતે દર્દીને બેભાન કરવા માટે વપરાય, પણ હવે એનો ઉપયોગ થોડો ઘટી ગયો છે કારણ કે એની સ્થાને ઇથર જેવા સંયોજન આવી ગયા જે થોડા સેફ છે. બરોબર છે? આ થોડું કેવું છે તો કે વધારે નુકસાનકારક હતું, એની જગ્યાએ ઇથર જેવા સંયોજનો કેવા છે? સેફ છે. પહેલા તેનો ઉપયોગ ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરવા, નિષેધક તરીકે ઉપયોગી હતું. હાલમાં ઇથર જેવા વધુ સલામત પદાર્થ વપરાય છે. હાલમાં ઇથર જેવા વધુ સલામત પદાર્થ તમારા નિષેધક તરીકે વાપરવામાં આવે છે. હવે જોઈ લો સાહેબ એનું નુકસાન કેટલું છે તે. ક્લોરોફોર્મ એટલે બહુ ઠંડુ મસ્ત મજાનું, તમે આમ અડો ને તો તમને મજા જ આવે કરે, એકદમ ઠંડી જ લાગ્યા કરે, જાયમાં જ કરે, એટલું બધું સરસ મજાનો પદાર્થ છે. પણ શું થાય છે તો કે ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જવાથી જે તમારું શ્વસન તંત્ર છે એને નિર્બળ બનાવે છે. નુકસાન શું કરે છે? શા માટે ભાઈ ક્લોરોફોર્મની જગ્યાએ ઇથર વાપરે છે? તો કે એમ તમે અડો ને તો એટલી ઠંડી મજા જબરદસ્ત મજા આવી જાય. પણ શું થાય છે તો કે શ્વાસમાં જાય ને તો ચેતાતંત્ર છે એ નબળું પડે છે. પહેલું, શ્વાસમાં જવાથી ચેતાતંત્ર નબળું પડે છે. આ એની પહેલું નુકસાન છે કે ભાઈ જો એ તમારા શ્વાસમાં જાય તો તમારું ચેતાતંત્રનું પૂરું થઈ જાય. હું એમ કહું પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ એટલે કે 900 ભાગ પ્રતિ 10 લાખ એટલો જો તમારો ભાગ છે બહુ ઓછા સમય માટે શ્વાસમાં જાય તો ચક્કર આવે, થાક લાગે અને માથામાં દુખાવો થાય. શું કીધું છે? 900 પ્રતિ 10 લાખ શ્વાસમાં જાય. દેખાય છે બેટા? નીચે સુધી દેખાય છે? યસ દેખાય છે. શ્વાસમાં જાય તો માથું દુખે, પછી શું કીધું? ચક્કર આવે, માથું દુખે, ચક્કર આવે વગેરે, અને થાક લાગે.
માથું દુખે, ચક્કર આવે અને થાક લાગે છે. અને શું લાગે છે ભાઈ? થાક લાગે છે. હવે તમારું અગત્યની વાત શું આવે છે તો કે ભાઈ જ્યારે તમે એને શ્વાસમાં લ્યો અથવા તો લાંબા સમય સુધી તેના સંપર્કમાં લ્યો ને તો તમારા યકૃતના કેન્સર એટલે કે યકૃત અને કિડનીમાં નુકસાન પહોંચાડે છે. ત્વચાના સંપર્કમાં આવે તો જો ત્વચા તમારી એની અંદર ડૂબેલી રહે, ત્વચા જો એમાં ડૂબેલી રહે તો શું થઈ જાય? એમાં ઘા પડે છે. શું કીધું છે? વાત નંબર 3, જો તમારા લાંબો સમય ક્લોરોફોર્મના સંપર્કમાં રહેવાથી યકૃત અને કિડનીને નુકસાન થાય છે. ક્લિયર થાય છે? વાત નંબર 4 શું કીધું? જો તમારા ચામડીના સંપર્કમાં એટલે કે તમારી સ્કિન છે એ ક્લોરોફોર્મમાં ડૂબેલી રહી, આપણને ઠંડુ લાગે તો મજા આવે, પણ એને કારણે શું થાય તો કે ભાઈ એ તમારા ચામડીમાં ઘા પડી દે, તિરાડ પાડી દે છે. ત્વચાના સંપર્કમાં લાંબો સમય રહેવાથી ઘા પડે છે. શું પડે છે પહેલા? ત્વચાના સંપર્કમાં લાંબો સમય રહેવાથી ઘા પડે છે. હવે જ્યારે ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે અત્યંત વિષાલુ બનતો જાય છે. શું થઈ જાય તો કે ભાઈ પ્રકાશની હાજરીમાં હવાના સંપર્કમાં આવે એટલે ધીમે ધીમે શું થઈ જાય છે? વિષાલુ બને છે. પ્રકાશની હાજરીમાં હવાના સંપર્કમાં આવવાથી શું થઈ જાય છે તો કે ધીમે ધીમે વિષાલુ બને છે, ફોસ્જીન બને છે. આવવાથી વિષાલુ ફોસ્જીનમાં રૂપાંતર થાય છે. જો ફોસ્ફીન નથી, ફોસ્ફીન એટલે PH3 અને ફોસ્ફીન કહીએ એ પણ ઝેરી છે, એ પણ વિષાલુ છે. અને આ છે ફોસ્જીન, આ પણ વિષાલુ છે. બરોબર છે? COCl2 છે અને પેલું PH3 છે, એને ફોસ્ફીન કહેવાય અને આને ફોસ્જીન કહેવાય. તો શું કરવું પડે તો કે આને તમારે સંગ્રહ ઘેરા રંગની બોટલમાં કરવો પડે. ઘેરા રંગની બોટલમાં ભરી અને સંગ્રહ કરવામાં આવે છે. કઈ રીતે આખું ફોસ્જીન બનાવે છે એની વાત કરો. 2CHCl3 વત્તા O2 will gives શું બની જાય છે? COCl2. આ બન્યું તમારું ફોસ્જીન અને સાથે સાથે ઉત્પન્ન કરી દે HCl. COCl2 વત્તા HCl. ઓકે, હવે જરા જોઈ લઈએ. 2 કાર્બન 2 2 4 2 2COCl2 વત્તા HCl. HCl કેટલા છે? 2 2 4 3 2 6 એટલે 2HCl. બરોબર છે? તેથી શું કરવાનું આવે તો કે ભાઈ ઘેરા રંગની બોટલમાં સંગ્રહ કરવામાં આવે છે. આ વાત છે તમારી કોની? ટ્રાયક્લોરોમિથેન અથવા જેને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખીએ છીએ તેની બહુ ઇન્ટરેસ્ટિંગ મજાની તમે વાત કરી દીધી છે. હવે ફટાફટ આપણે એક વાત કરી દઈએ આયોડોફોર્મની. બરોબર? આનો જરા સ્ક્રીનશોટ લઈ લેજો એટલે વાત કરી દઉં છું. આયોડોફોર્મ ક્લોરોફોર્મનો બીજો ભાઈ છે આયોડોફોર્મ. બાકીના જે છે એને નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ નાખશું. બાકીના 3 વધે છે, 3 આપણે અત્યારે જોઈ લઈએ. બરોબર છે? વાત કરવી છે આયોડોફોર્મ. અથવા એને કહેવાય ટ્રાયઆયોડો મિથેન. શું બંધારણ થાય એનું? CHI3. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યનું છે. સૌથી પહેલા તો એની બનાવટ કહી દો છે. એની બનાવટ તમે જોવા જાવ ને તો એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. આયોડોફોર્મ તો જે આપણે બહુ બધી વખત આવવાનું છે, પણ અહીંયા તમને ખાલી એની આયોડોફોર્મની વાત કરી દઉં નાની ઊની તો શું થાય તો કે આ જે સંયોજન છે ને આયોડોફોર્મ ટેસ્ટ હંમેશા CH3 CHOH
છેલ્લેથી બીજા કાર્બન પર OH સમૂહ હોય તો, અથવા CH3 C ડબલ બોન્ડ O, અને છેલ્લેથી બીજા કાર્બન પર C ડબલ બોન્ડ O હોય તો, અને તો જ તમારી આયોડોફોર્મ ટેસ્ટ મળશે. નહીંતર નહીં મળે. આ સેન્ટેન્સ છે ખૂબ એટલે અત્યંત આવશ્યક સેન્ટેન્સ છે MCQ માટે. આપણે આવવાનું છે નો ડાઉટ. આપણે આગળ ઘણી વખત એની વાતો કરવાની જ છે આગળના ચેપ્ટરોમાં, પણ તમને અત્યારથી જણાવી દઉં કે ફરજિયાત શું હોવું જોઈએ, CH3CHOH અથવા CH3C ડબલ બોન્ડ O હશે ને તો જ તમને આયોડોફોર્મ કસોટી મળશે. જેવા સંયોજનો આયોડોફોર્મ કસોટી આપે છે, આવા સંયોજનો છે એ જ તમને આયોડોફોર્મ કસોટી આપશે. લઈ લે ઇથેનોલ, લઈ લે. બનાવટની વાત કરી દઈએ સૌથી પહેલા. બનાવટમાં શું આવશે તો કે ઇથેનોલ CH3CH2OH. ઓકે, છેલ્લેથી બીજા કાર્બન પર OH છે બેટા. હા, તો તમને આયોડોફોર્મ કસોટી આપશે. સાથે લેવાનું છે 3Na2CO3 અને 4I2 વત્તા 3Na2CO3 વત્તા 4I2 will gives. રિએક્શન કરાવશો તો શું મળશે તમને તો કે CHI3 નિપજ મળે છે. CHI3 આયોડોફોર્મ મળી ગયું. CHI3. ઓકે, ઉપનિપજ તરીકે મળે છે 5NaI વત્તા HCOO Na 5NaI વત્તા HCOO Na વત્તા 3CO2 વત્તા 2H2O વત્તા 3CO2 વત્તા 2H2O. આ પહેલી બનાવટ છે. બનાવટ નંબર 2 મેં કીધું એમ કે કાં તો તમે ઇથેનોલ માંથી બનાવી શકશો, અને કાં તો તમે ઇથેનોલ નહીં, છેલ્લે બીજા કાર્બન પર OH હશે એટલે તમે બનાવી શકશો. એ સિવાય તમે બનાવી નહીં શકો. અધરવાઇઝ તમારે કીટોનનો ઉપયોગ કરવો પડશે. ઓકે, નો ડાઉટ. બીજા કાર્બન પર CH3 C ડબલ બોન્ડ O. ચલો, C ડબલ બોન્ડ O આવે એવો કોઈ પદાર્થ લઈ લઉં છું તો એ તમારે એસિટોન, એનો સામાન્ય પદાર્થ કયો થશે? એસિટોન. તો એસિટોન માટે ત્યાં આ પ્રોસેસ સેમ ટુ સેમ છે, પણ ત્યાં શું કરવાનું છે? વત્તા 4NaOH વત્તા 3I2. અહીં કેટલા I2 લીધા? 4I2 લીધા છે, અને નીચે તમારે લેવાનું છે 3I2. એટલે તમારું બની જશે ફરી વખત આયોડોફોર્મ CHI3. આ છે તમારો આયોડોફોર્મ, વત્તા સાથે સાથે શું છૂટું પડશે? 3NaI. અહીંયા 5 3 ને 2 5 એટલે 5 દુ ને 10 હતા, બરોબર છે? સોરી, 3 દુ ને 6 Na હતા અને 5 Na મળ્યું તો અહીંયા 3 જ છે I2, બરોબર છે? એટલે અહીંયા મળશે 3NaI. 3NaI. એક Na નો ઉપયોગ ક્યાં કર્યો તો આપણે? તો કે અહીંયા એક Na નો ઉપયોગ આપણે કર્યો તો સોડિયમ ફોર્મેટ મેળવવા માટે. અહીંયા આપણે સોડિયમ એસિટેટ મેળવશું CH3COO Na. શું મળશે આમાંથી? સોડિયમ એસિટેટ મળે છે. એન્ડ ધ લાસ્ટ પાણીનો અણુ મળી જાય, છૂટો પડી જાય, વાત પડી જાય, 3H2O. આ બની ગયું છે તમારું આયોડોફોર્મ, બરોબર છે? ઉપયોગોની વાત કરીએ અને ગુણધર્મોની વાત કરીએ તો પહેલી વાત, આછા પીળા રંગનો સ્ફટિકમય વાસ ધરાવતો પદાર્થ છે. ગુણધર્મોમાં શું છે? આછા પીળા રંગનો સ્ફટિકમય અને વાસ ધરાવતો પદાર્થ છે. પહેલા સેવાનો ઉપયોગ ખૂબ થતો દવામાં, પણ એની ન ગમતી વાસ, આ રુચિક વાસને કારણે પછી એનો ઉપયોગ શું કરી નાખ્યો? કેન્સલ કરી નાખ્યો છે. એનો ગુણધર્મોની વાત કરીએ પહેલા. ગુણધર્મો, કેવા રંગનો પદાર્થ છે? તો મેં તમને કીધું એમ કયા રંગનો છે? આછા પીળા રંગનો સ્ફટિકમય પદાર્થ છે. પેલું આછા પીળા રંગનો સ્ફટિકમય પદાર્થ છે. સ્ફટિકમય પદાર્થ છે. બીજું કેવો છે પહેલા? તો કે મસ્ત મજાની તમારે વાસ ધરાવતો પદાર્થ છે. વાસ ધરાવતો પદાર્થ છે. આછા પીળા રંગનો સ્ફટિકમય પદાર્થ છે અને વાસ ધરાવતો પદાર્થ છે. સ્ફટિકમય એટલે ઘન પદાર્થ છે. તો એનો ગલન બિંદુ કેવું હોવાનું બેટા? ઊંચું 392 કેલ્વિન તાપમાને તે પીગળે છે, એટલે કે ગલન બિંદુ 392 કેલ્વિન તાપમાન છે. પાણીમાં અદ્રાવ્ય કાર્બનિક દ્રાવકો, ઇથેનોલ, ઇથરમાં દ્રાવ્ય. ચલો વાત નંબર 3, ગલન બિંદુ
392 કેલ્વિન તાપમાન છે. ચોથી વાત, પાણીમાં શું છે પેલા? અદ્રાવ્ય છે. પાણીમાં કેવું છે? તો કે અદ્રાવ્ય છે. પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. કોણ કોણ કાર્બનિક દ્રાવકો? અદ્રાવ્ય. પરંતુ કાર્બનિક દ્રાવકો ઇથર અને આલ્કોહોલ માં દ્રાવ્ય છે. ઇથર અને આલ્કોહોલ ની અંદર શું થઈ જાય છે ભાઈ? દ્રાવ્ય થાય છે. આયોડિન માંથી આયોડિન છૂટું પડે એટલે એ દવામાં ખૂબ ઉપયોગી હતો ભાઈ. પહેલા શરૂઆતમાં જીવાણુનાશક તરીકે ઉપયોગો લખી નાખું છું. ઉપયોગો પહેલા જીવાણુનાશક તરીકે ઉપયોગી છે એમ પણ કહી શકો. તો પહેલા ઉપયોગ થતો હતો જીવાણુનાશક તરીકે, એનો પહેલા ઉપયોગ થતો હતો એવું પણ તમે કહી શકો છો. પછી બીજું શું કહી શકો છો? આયોડોફોર્મના જીવાણુનાશક ગુણધર્મ તેમાંથી છૂટા પડતા આયોડિનને કારણે હતો. વાત નંબર 2, આયોડિનનો આ જીવાણુનાશક ગુણધર્મ તેમાંથી છૂટા પડતા આયોડિનને કારણે હતો, લીધે હતો. બરોબર છે? આયોડિનનો આ ગુણધર્મ કોના લીધે હતો પહેલા? તો કે તેમાંથી જે આયોડિન છૂટું પડે છે એના કારણે હતો. પણ તેની સાહેબ ન ગમે તેવી વાસ, મેં તમને કીધું અરુચિક વાસ એવું કીધું છે. બરોબર છે? ન ગમે તેવી વાસને કારણે તેના સ્થાને આયોડિન યુક્ત અન્ય દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલા આ જે આયોડોફોર્મ છે એનો ઉપયોગ થતો, પણ પછી શું થઈ ગયું? અરુચિક વાસના કારણે અન્ય આયોડિન યુક્ત દવાઓ વપરાય છે. બરોબર છે? શું થઈ જાય છે? આયોડિનની અરુચિક વાસ, એટલે કે ન ગમે તેવી વાસ છે. એટલે આ જે તમારો આયોડાઇડ છે, આયોડોફોર્મ છે, આ આયોડોફોર્મની ન ગમે એવી વાસના કારણે શું કરી નાખ્યું ભાઈ? તો કે ભાઈ એને રહેવા દો, દવા તરીકે બહુ વાસ મારે છે, તો એની જગ્યાએ અન્ય આયોડિનયુક્ત પદાર્થોનો જીવાણુનાશક તરીકે અને અન્ય દવાઓમાં ઉપયોગ થાય છે. ક્લિયર છે? તો આ પોલી હેલોજન સંયોજનો આપણે ભણીએ છીએ તમારા પુસ્તકની અંદર. એના ગુણધર્મો બહુ ઓછા આપેલા છે અને બનાવટ પણ આપેલી નથી. તો આપણે બનાવટ અને ગુણધર્મો પણ જોતા જવાના છે, એના ઉપયોગો પણ જોઈએ છીએ અને ક્યાં ક્યાં નુકસાનકારક છે એની પણ મસ્ત મજાની વાતો કરીએ છીએ. આજે આપણે એટલે સુધી રાખીએ. બાકીની જે 3 ઘટનાઓ છે એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ફ્રીઓન વાયુ જે તમારે પારજાંબલી પ્રકાશ છે એને અંદર આવવા માટે ઓઝોનનું જે લેયર છે એનું વિઘટન કરે છે, એ વિઘટન કરનાર જે પદાર્થ છે ફ્રીઓન, એની પણ વાત કરવાની છે અને DDT ની વાત કરવાની છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.